હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એની ચર્ચા કરીશું. વર્બ એટલે કે ક્રિયાપદ. તો સૌથી પહેલાં તો ક્રિયાપદ કહેવાય કોને, એની અગત્યતા શું છે એ આપણે સમજી લઈએ. તો કે કોઈ પણ સેન્ટેન્સ હોય બરાબર, એની અંદર કર્તા હોય, ક્રિયાપદ હોય, કર્મ હોય, તો સૌથી વધારે અગત્યનું શું છે એની અંદર? તો કે ક્રિયાપદ. બરાબર. જેમ આપણા બોડીની અંદર જેમ હાર્ટ છે એ મેઇન પાર્ટ ગણવામાં આવે છે, હૃદય છે, એવી રીતના કોઈ પણ સેન્ટેન્સ હોય તો એની અંદર જે સૌથી અગત્યનું છે એ શું છે? તો કે ક્રિયાપદ છે. બરાબર. વર્બ બહુ અગત્યનું છે, કારણ કે તમારે કોઈ પણ વાક્યને ઓળખવું હોય, એનું કાળ ઓળખવું હોય, તો એ આપણે ક્રિયાપદને આધારે ઓળખી શકીએ કે કયા કાળનું વાક્ય છે. બરાબર, કેવા પ્રકારનું વાક્ય છે, તો એ ક્રિયાપદના આધારે ખબર પડશે. તો સૌથી અગત્યનું છે ક્રિયાપદ. તો આપણે આજના વિડીયો લેક્ચરની અંદર ક્રિયાપદ છે એને વ્યવસ્થિત રીતે સમજી લઈએ, જેથી કરીને આ ગ્રામરના બીજા કોઈ પણ ટોપિક છે એ તમને સહેલાઈથી સમજી શકો, એની અંદર આનો ઉપયોગ થશે. બરાબર. ગ્રામરના નિયમો હોય તો એમાં પણ ક્રિયાપદનો ઉપયોગ થતો હોય. આપણે સાદો વર્તમાનકાળ ભણતા હોય તો એમાં તમારે નિયમ આવતો હોય કે ભાઈ ક્રિયાપદને એસ કે એસ પ્રત્યે લગાડવું, ક્રિયાપદ હોય તો આમ કરવું, ક્રિયાપદ હોય તેમ. પણ ક્રિયાપદ કહેવાય કોને, ઓળખવું કોને, બરાબર, કેવી રીતે ઓળખવું, આ જરૂરી છે. બરાબર. તો આપણે શરૂઆત કરીએ ક્રિયાપદ. સૌથી પહેલાં તો ક્રિયાપદ કહેવાય કોને, એની વ્યાખ્યા શું આવે? તો કે ક્રિયાપદ છે, બરાબર, ક્રિયાપદ છે એના મુખ્યત્વે કેટલા પ્રકાર છે, કેટલી રીતે લખી શકાય, તો એની વ્યાખ્યા શું આવે સમજી લઈએ. કે કર્તા દ્વારા જે ક્રિયા કરવામાં આવે તેને ક્રિયાપદ કહેવાય. બરાબર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પેપર સ્ટાઇલ વિશે ચર્ચા કરી હતી, આજે સમજીએ છીએ ક્રિયાપદ. હવે જો તમને કીધું કે વ્યાખ્યા, સૌથી પહેલાં તો શું છે કે ડેફિનેશન એટલે કે વ્યાખ્યા શું આવે? તો કે કર્તા દ્વારા જે ક્રિયા કરવામાં આવે તેને ક્રિયાપદ કહેવાય. બરાબર. આ સિમ્પલ ક્રિયાપદની વ્યાખ્યા થઈ ગઈ. તમારે જો આ વ્યવસ્થિત રીતે સાંભળજો અને આની નોંધ કરી લેવાની છે તમારી બુકની અંદર. જે ટોપિક લખાવું છું વિડીયો લેક્ચરની અંદર તમારે તમારી બુકમાં લખી લેવાના છે. લાસ્ટ લેક્ચરમાં આપણે પેપર સ્ટાઇલ તમને લખવાનું કીધું હતું, તમે પેપર સ્ટાઇલ લખી લીધી હશે. આજે ક્રિયાપદ છે એ લખી લેવાનું છે આ ટોપિક પૂરો થાય એટલે. તો એની વ્યાખ્યા શું કીધી? તો કે ફરી પાછું રિપીટ કરું છું કે કર્તા દ્વારા જે ક્રિયા કરવામાં આવે તેને ક્રિયાપદ કહેવાય. મીન્સ કે જે વાળા શબ્દો આવતા હોય, જનરલી ખાવું, પીવું, ઉઠવું, બેસવું, રમવું, જોવું, બરાબર, ગાવું, આ બધા શું કહેવાય? તો કે ક્રિયાપદ કહેવાય. જો પાછળ હું આવતું ને સામાન્ય રીતે એ બધા ક્રિયાપદ હોય, વાળા શબ્દ હોય. બરાબર. તો ક્રિયાપદની વ્યાખ્યા થઈ ગઈ. હવે ક્રિયાપદના કેટલા પ્રકાર છે? બરાબર. તો ક્રિયાપદના કેટલા પ્રકાર છે, કેટલી રીતે લખી શકાય એ સમજી લઈએ. તો ક્રિયાપદ છે, બરાબર, વ્યાખ્યા લખાઈ જાય પછી લખવાનું તો ક્રિયાપદના પ્રકાર એમ કંઈ લખવાનું. તો ક્રિયાપદના મુખ્યત્વે બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. ક્રિયાપદના મુખ્યત્વે બે પ્રકાર છે. એમાં પહેલો જે પ્રકાર છે એને શું કહેવાય? તો કે રેગ્યુલર વર્બ. શું કહેશું આપણે? રેગ્યુલર વર્બ. અને જે બીજો જે પ્રકાર છે એને કહેશું ઇરેગ્યુલર વર્બ. ઇરેગ્યુલર વર્બ. તો રેગ્યુલર વર્બ અને ઇરેગ્યુલર વર્બ. રેગ્યુલર વર્બ એટલે શું? તો કે નિયમિત ક્રિયાપદ. શું કહેવાય એને? તો કે નિયમિત ક્રિયાપદ. ને બીજું કીધું ઇરેગ્યુલર, તો એને કહેવાય અનિયમિત ક્રિયાપદ. બરાબર. તો રેગ્યુલર વર્બ અને બીજું છે ઇરેગ્યુલર વર્બ.
નિયમિત ક્રિયાપદ અને અનિયમિત ક્રિયાપદ. તો નિયમિત ક્રિયાપદ કોને કહેવાય અને અનિયમિત ક્રિયાપદ કોને કહેવાય, હવે આપણે એ સમજીએ. બરાબર, તો પહેલાં સમજશું રેગ્યુલર વર્બ એટલે કે નિયમિત ક્રિયાપદ કોને કહેવાય. તો કે જે ક્રિયાપદને, બરાબર, મીન્સ V1ને, જે V1 હોય, બરાબર, V1ને ડી અથવા ઈડી પ્રત્યે લગાડતા. શું લગાડતા? ડી અથવા ઈડી પ્રત્યે લગાડતા V2 અને V3નું રૂપ બને. શેનું રૂપ બને? તો કે V2 અને V3નું રૂપ બનતું હોય તો તેને નિયમિત ક્રિયાપદ કહેવાય. ફરી પાછું આ રિપીટ કરું છું, તમારે લખવાનું છે વ્યવસ્થિત પોઈન્ટ વાળીને. તમારે લખવાનું પહેલાં વર્બ રીડિંગ, પછી એની વ્યાખ્યા લખી લેવાની છે, પછી લખવાનું છે ક્રિયાપદના મુખ્યત્વે 2 પ્રકાર છે. એમાં નંબર 1 નિયમિત ક્રિયાપદ, પછી એની નીચે લખવાનું, પછી આ પૂરું થઈ જાય પછી બીજું લખવાનું અનિયમિત ક્રિયાપદ એટલે કે ઇરેગ્યુલર વર્બ. આ રીતે લખવાનું છે. બરાબર, તો નિયમિત ક્રિયાપદ હેડિંગ લખ્યું તો એની નીચે શું લખશો, કોને કહેવાય? તો લખવાનું કે V1, બરાબર, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, એને ડી અથવા ઈડી પ્રત્યે લગાડવાથી, ડી અથવા ઈડી પ્રત્યે લગાડવાથી V2 અને V3નું રૂપ બનતું હોય તો તેને નિયમિત ક્રિયાપદ કહે છે અથવા નિયમિત ક્રિયાપદ કહેવાય છે. જેનું એક્ઝામ્પલ જોઈ લઈએ. જેમ કે, બરાબર, એક્ઝામ્પલ જોઈએ આપણે. તો જેમ કે અહીં લખું છું V1, V2 અને V3. જો V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને V3 એટલે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. બરાબર, તો જો જેમ કે એક્ઝામ્પલમાં V1 છે તો આપણે લખ્યું અહીંયા હેલ્પ, તો V2 શું થશે? હેલ્પ ડ. V3 તો કે હેલ્પ ડ. તો જો આમાં ઈડી પ્રત્યે લાગ્યું, બરાબર, તો આને નિયમિત ક્રિયાપદ કહેવાય. આ કેવું ક્રિયાપદ છે? હેલ્પ, તો કે નિયમિત ક્રિયાપદ છે. શું કામ? કારણ કે એને ડી અથવા ઈડી પ્રત્યે લગાડતા V2 અને V3નું રૂપ બને છે તો એને નિયમિત ક્રિયાપદ કહેવાય. બરાબર, હવે વાત કરશું આપણે અનિયમિત ક્રિયાપદ એટલે કે ઇરેગ્યુલર વર્બની. તો કોને કહેવાય? તો કે જે ક્રિયાપદ નિયમિત નથી એને અનિયમિત કહેવાય. બરાબર, એટલે કે જે ક્રિયાપદને ડી અથવા ઈડી પ્રત્યે ન લાગે, ડી અથવા ઈડી પ્રત્યે ન લાગે, પરંતુ શું થાય? સ્પેલિંગ બદલી જાય છે. આમાં શું લખશો કે જે ક્રિયાપદ નિયમિત નથી તેને અનિયમિત ક્રિયાપદ કહેવાય છે. એટલે કે ડી કે ઈડી પ્રત્યે ન લાગે પરંતુ સ્પેલિંગ બદલાઈ જાય છે. બરાબર, તમારે લખી લેવાનું કે જે ક્રિયાપદ નિયમિત નથી એને અનિયમિત ક્રિયાપદ કહેવાય છે. એટલે કે એને ડી અથવા ઈડી પ્રત્યે લાગતા નથી પરંતુ સ્પેલિંગ બદલાઈ જાય છે તો તેવા ક્રિયાપદને અનિયમિત ક્રિયાપદ કહેવાય. જેમ કે એક્ઝામ્પલ આપણે જોઈએ એનું. એક્ઝામ્પલમાં જુઓ, એક્ઝામ્પલમાં શું હોય તો કે V1, V2, V3. જેમ કે હું લખું છું ગો, ગો ક્રિયાપદ છે તો ભૂતકાળનું રૂપ શું થાય? V2 તો કે વેન્ટ, કે V3 શું થશે? તો કે ગોન. તો જો ગો, વેન્ટ અને ગોન, તો સ્પેલિંગ બદલાઈ ગયો તો આમાં ડી કે ઈડી પ્રત્યે લાગતા નથી તો આવા ક્રિયાપદને અનિયમિત ક્રિયાપદ કહેવાય. બરાબર, જેમ કે રાઇટ, રોટ, રિટર્ન. બરાબર, તો આ જે ક્રિયાપદ છે જેનો સ્પેલિંગ બદલાઈ જતો હોય, ડી કે ઈડી પ્રત્યે લાગતા નથી તો તેવા ક્રિયાપદને ઇરેગ્યુલર વર્બ એટલે કે અનિયમિત ક્રિયાપદ કહેવાય છે. એટલું તો આ થઈ ક્રિયાપદની વ્યાખ્યા અને એના પ્રકારની વાત થઈ. હવે આપણે જોવાનું છે કે કોઈ પણ ક્રિયાપદ હોય એને કેટલી રીતે લખી શકાય. બરાબર, તો સમજીએ. ચાલો થોડુંક વધારે ડિટેલમાં કે કોઈ પણ ક્રિયાપદ હોય એને કુલ 6 રીતે લખી શકાય. કેટલી રીતે લખી શકાય? 6 રીતે. કોઈ પણ ક્રિયાપદ હોય એને કુલ 6 રીતે લખી શકાય છે. લખવાનું કોઈ પણ ક્રિયાપદને કુલ 6 રીતે લખી શકાય છે. બરાબર, કોઈ પણ ક્રિયાપદને કુલ 6 રીતે લખી શકાય છે. કેટલી રીતે લખી શકાય? 6 રીતે. તો પહેલી રીત કઈ છે? ચાલો આપણે જોઈએ. નંબર 1
કે 2 પ્લસ V1 એટલે ક્રિયાપદનું 2 વાળું ક્રિયાપદ મીન્સ આપણે એમ કહીએ કે 2 વાળું ક્રિયાપદ, બરાબર. એને કહેવાય છે ઇંગ્લિશમાં ઇન્ફિનિટિવ. શું કહેવાય એને? ઇન્ફિનિટિવ કહેવાય. ઇન્ફિનિટિવ મીન્સ 2 વાળું ક્રિયાપદ, બરાબર. જેમ કે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. એક્ઝામ્પલ તો કે 2 હેલ્પ, તો હેલ્પ છે V1 છે, V1 ની આગળ શું લાગ્યું તો કે 2, તો 2 વાળું ક્રિયાપદ. 2 હેલ્પ, 2 ગો, બરાબર. તો આ પહેલી રીત થઈ ગઈ. આપણે કીધું કે કોઈ પણ ક્રિયાપદને કુલ 6 રીતે લખે છે, તો પહેલી રીત કઈ તો કે 2 વાળું ક્રિયાપદ, બરાબર. બીજી રીત જોઈ લઈએ. ઓકે, ખાલી V1 મીન્સ 2 વગરનું ક્રિયાપદ. 2 વગરનું ક્રિયાપદ એને અંગ્રેજીમાં કહેવાય બાર ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ મીન્સ પ્રથમ રૂપ, બરાબર, બીજું કંઈ નથી. બાર ઇન્ફિનિટિવ તો ઇન્ફિનિટિવ મીન્સ પ્રથમ રૂપ, તો બાર ઇન્ફિનિટિવ, બરાબર. તો ક્રિયાનું 2 વગરનું ક્રિયાપદ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ મીન્સ એક્ઝામ્પલ કે ખાલી હેલ્પ અને ગો, 2 નીકળી જાય. પહેલી મેથડ હતી 2 વાળું ક્રિયાપદ, આ 2 વગરનું ક્રિયાપદ. બીજી મેથડ હતી, બરાબર. ત્રીજી રીત જોઈ લઈએ. ત્રીજી કઈ રીતે લખી શકાય તો કે V1 પ્લસ એસ અથવા ES એટલે ક્રિયાપદનું જે મૂળ રૂપ છે, પ્રથમ રૂપ છે, એને શું લાગે છે તો કે એસ અથવા ES પ્રત્યે લાગે છે. જેમ કે હેલ્પ્સ, બરાબર, ગોઝ, તો જો અહીંયા એસ પ્રત્યે લાગ્યો છે, અહીંયા ES પ્રત્યે લાગ્યો, તો ક્રિયાપદનું મૂળ રૂપ હતું એને શું લાગે છે તો કે એસ અથવા ES પ્રત્યે લાગે છે. તો આ રીતે પણ લખી શકો ક્રિયાપદને. ક્રિયાપદ છે એનો ઉપયોગ કાળ પ્રમાણે થતો હોય છે. કયો કાળ છે એના પ્રમાણે તમે આ 6 મેથડ છે એનો ઉપયોગમાં થાય છે. કે એસ કે એસ વાળો રૂપ શેમાં આવે, ક્રિયાપદનું મૂળ રૂપ શેમાં આવે, V2 રૂપ શેમાં આવે, V3, આ બધા એના કાળ પ્રમાણે ઉપયોગ અલગ અલગ છે. તો આપણને ખબર હોવી જોઈએ કે કોઈ પણ ક્રિયાપદને 6 રીતે લખી શકાય. એમાં 3 રીત આપણે જોઈ, બરાબર. હવે ચોથી રીત. ચોથી રીત કઈ છે તો કે V2 એટલે એને કહેવાય ભૂતકાળનું રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ઇંગ્લિશમાં એને શું કહેશું તો કે પાસ્ટ ટેન્સ ફોર્મ. પાસ્ટ ટેન્સ ફોર્મ એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થયું. એક્ઝામ્પલ બોલો તો તમે, ચાલો શું આવશે તો કે હેલ્પડ, અને બીજું ગોનું શું થાય તો કે વેન્ટ. ગોનું શું થશે V2 વેન્ટ, તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થયું પાસ્ટ ટેન્સ ફોર્મ હેલ્પડ અને વેન્ટ, બરાબર. આ ચોથી રીત થઈ. પાંચમી રીત જોઈ લઈ તો કે V3 ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એને શું કહેવાય તો કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ એટલે ક્રિયાપદનું V3 નું રૂપ મીન્સ એને ગુજરાતીમાં કહેવાય ભૂતકૃદંતનું રૂપ, બરાબર. તો હેલ્પનું તો V3 હેલ્પડ થશે, બરાબર. ગોનું શું થશે તો કે ગોન, આ V3 થયું. તો આ પાંચમી મેથડ થઈ. અને છઠ્ઠી રીત છેલ્લી, બરાબર. V4 મીન્સ ક્રિયાપદનું ING વાળું રૂપ, ING વાળું ક્રિયાપદ, બરાબર. એને કહેવાય પ્રેઝન્ટ પાર્ટિસિપલ ફોર્મ. શું કહેવાશે? પ્રેઝન્ટ પાર્ટિસિપલ ફોર્મ. પ્રેઝન્ટ પાર્ટિસિપલ ફોર્મ મીન્સ વર્તમાન કૃદંત. શું કહેવાય ને? વર્તમાન કૃદંત. તો V4 એટલે ક્રિયાપદનું ING વાળું રૂપ. શું આવશે જો એક્ઝામ્પલ તરીકે તો કે હેલ્પિંગ અને ગોઈંગ.
ક્રિયાપદને શું લાગે તો કે આઈએનજી લાગે, તો આઈએનજી વાળું ક્રિયાપદ એને V4 પણ કહેવાય. તો આ આપણે જોયું કોઈ પણ ક્રિયાપદને કુલ 6 રીતે લખી શકાય છે. બરાબર. તો શું સમજ્યા અત્યાર સુધી આપણે તો કે ક્રિયાપદ કોને કહેવાય, બરાબર, એની વ્યાખ્યા, કેટલા પ્રકાર છે ક્રિયાપદના અને કેટલી રીતે લખી શકાય છે. ફરી પાછું જોઈ લ્યો એટલે એની નોંધ કરવી તો તમારે કામ લાગે. ચાલો જો વર્બ ક્રિયાપદની વ્યાખ્યા શું આવી તો કે કર્તા દ્વારા જે ક્રિયા કરવામાં આવે તેને ક્રિયાપદ કહેવાય. ક્રિયાપદના મુખ્યત્વે 2 પ્રકાર છે, રેગ્યુલર વર્બ અને ઇરેગ્યુલર વર્બ. ડી અથવા ઈડી પ્રત્યે લાગે અને V2 એને રેગ્યુલર વર્બ એટલે કે નિયમિત ક્રિયાપદ કહેવાય. જેને ડી અથવા ઈડી પ્રત્યે લાગતા નથી તો એને અનિયમિત ક્રિયાપદ કહેવાય છે. બરાબર. પછી એને એક્ઝામ્પલ કોઈ પણ ક્રિયાપદને કુલ 6 રીતે લખી શકાય છે. પહેલી રીત કઈ જોઈએ તો કે ટુ વાળું ક્રિયાપદ, બીજી ટુ વગરનું ક્રિયાપદ, ત્રીજી રીત કઈ જોઈએ તો કે V1 + SKS. બરાબર. ક્રિયાપદનું SKS વાળું રૂપ અથવા આને V5 પણ કહેવાય. પછી છે V2 ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, પછી V3 બીજું ભૂતકાળનું રૂપ, ત્રીજું V3 ભૂતકૃદંતનું રૂપ અને ચોથું ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, મીન્સ વર્તમાન કૃદંત. બરાબર, આઈએનજી વાળું રૂપ. તો આ કુલ 6 રીતે લખી શકાય છે. તો આની વ્યવસ્થિત રીતે તમારે તમારી બુકમાં નોંધ કરી લેવાની છે. બરાબર. અને તમને જે હોમવર્ક આપવું એ પણ તમારે સાથે સાથે કરવાનું છે. બરાબર. અમુક ક્રિયાપદ છે તો એના V2 અને V3 ના રૂપ શું બને તમારે લખવાના છે. જુઓ, ચાલો આપણે લખીએ. જેમ કે હું એમ કહું કે હેલ્પ, મેં લખ્યું કે હેલ્પ. તો હેલ્પ છે ને બધાને, તો હેલ્પ આ V1 કહેવાય. બરાબર. તો V2 શું બને એનું તો કે હેલ્પડ, V3 હેલ્પડ, V4 તો કે હેલ્પિંગ. બરાબર. V5 શું બને તો કે હેલ્પ્સ. આ રીતે તમારે બધા ક્રિયાપદ છે ને હું V1 આપું, તમારે V2 V3 V4 V5 લખવાનું છે. બરાબર, જેથી કરીને તમારે એક્ઝામમાં કામ લાગે. ચાલો પછી લખવાનું છે તમારે કોનું લખવાનું છે ટીચનું. બરાબર. ગોનું તમને આવડે, અહીંયા લખવાનું છે ગો. તો ગોનું શું થાય એ આવડે જ છે, આપણને લખ્યું જ છે. ગોનું V2 વેન્ટ થાય, V3 શું થાય તો કે ગોન, પછી V4 તો કે ગોઈંગ, V5 તો કે ગોઝ. આ રીતે તો જે ક્રિયાપદ હું અહીંયા આપું એના તમારે V2 V3 V4 અને V5 ના રૂપ લખવાના છે તમારી બુકમાં. જો બધા પ્રેક્ટિસ કરવાની છે, હોમવર્કમાં આપું છું. બરાબર છે. તો ટીચ, પછી સ્ટડી, કમ, લર્ન. બરાબર. જો હેલ્પ એટલે મદદ કરવી, ગો એટલે જવું, ટીચ એટલે શીખવું અથવા પાકું કરવું. બરાબર. સ્ટડી એટલે ભણવું અથવા ભણાવવું, કમ એટલે આવવું, લર્ન શીખવું અથવા પાકું કરવું. બરાબર. ત્યાર પછી લિસન, લિસન, હિયર, રન, રિંગ. બરાબર. બધા લખતા જજો ખાસ. છે નોક, ગેટ, ચેસ, વિન, ટેક પાર્ટ, પ્લે,
બરાબર, ઘણા બધા છે, અહીંયા સુધી રાખશું. બરાબર, એટલા તમે આની પ્રેક્ટિસ કરજો. એટલા લખવાના છે, બાકીના નેક્સ્ટ લેક્ચરમાં તમને આપીશ લખવા માટે. બરાબર, ત્યાં સુધીમાં આટલા લખી લેજો. આના માટેની V2 V3ના રૂપરેખા કરવા માટેની એક બુક આવે છે. બરાબર, એ તમારે બુક છે એ લઈ લેવાની ખાસ. બરાબર, વેરી યુઝફુલ વર્બ્સ કરીને બુક આવે છે, જેની કિંમત છે 25 રૂપિયા. એટલે તમે જ્યાં સુધી અંગ્રેજી ભણશો ત્યાં સુધી તમને એક બુક કામ લાગશે. બરાબર, વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. બરાબર, એટલે ખાસ લઈ લેજો. એમાં તમને V2 V3 બધાના રૂપ આપેલા હશે, એટલે તમને ઇઝીથી તમે ફાઇન્ડ આઉટ કરી શકશો. અને આ બધા જેટલા તમને મેં પ્રેક્ટિસ માટે આપી છે, અને હજી બીજા વધારના ઘણા બધા છે, પણ બીજા લેક્ચરમાં આપીશ, એટલે એકસાથે તમે નહીં કરી શકો, એટલે થોડું થોડું આપણે આપશું હોમવર્ક. તો આજે બીજા જે ક્રિયાપદ છે, બરાબર, આને તમને જે હું અત્યારે આપ્યા છે એનો ઉપયોગ તમારે થવાનો છે. બરાબર, એવા IMP ક્રિયાપદ જ તમને હોમવર્કમાં આપેલા છે ખાસ. એટલે આ બધાના V2 V3 V4 અને V5ના રૂપ લખી લેવાના છે. મેં તમને એક્ઝામ્પલ તરીકે 2 લખી દીધા છે, બાકીના તમારે હોમવર્કમાં લખવાના છે. ઓકે, ચાલો હવે આપણે આગળ વાત કરીએ નેક્સ્ટ ઓબ્જેક્ટની. શેની વાત કરશું? ઓબ્જેક્ટ એટલે શું? તો કે કર્મ. ઓબ્જેક્ટ એટલે શું થાય? કર્મ. જો કર્તા, ક્રિયાપદ, કર્મ આ બધું અગત્યનું છે. કર્તા કોને કહેવાય? તો કે ક્રિયાનો કરનાર કર્તા કહેવાય. બરાબર, આપણે સબ્જેક્ટ ઇંગ્લિશમાં કહેવાય સબ્જેક્ટ એટલે કર્તા. આની પણ ચર્ચા કરી લઈએ. કર્તા, ક્રિયાપદ અને કર્મ આ અગત્યના છે પોઈન્ટ, બેઝિક પોઈન્ટ. કર્તા કોને કહેવાય? તો કે ક્રિયાનો કરનાર કર્તા કહેવાય. જેમ કે બાળક દોડે છે, તો દોડવાની ક્રિયા કોના દ્વારા થઈ? બાળક દ્વારા. તો બાળક શું થયું? કર્તા કહેવાય. કબૂતર ઉડે છે, તો ઉડવાની ક્રિયા કોના દ્વારા થઈ છે? કબૂતર દ્વારા. તો કબૂતર શું થયું? એટલે કે કર્તા થયું. બરાબર, ને ઓબ્જેક્ટ કોને કહેવાય? તો કે ક્રિયાની અસરને સહન કરે. અથવા તો જેના ઉપર ક્રિયા થતી હોય એને શું કહેવાય? કર્મ કહેવાય. બરાબર, જેમ કે હું એમ કહું કે રામ કેરી ખાય છે. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ કે શિક્ષકે વિદ્યાર્થીને સજા કરી. તો જો રામ છે એ ખાવાની ક્રિયા બરાબર કોણ કરે છે? તો કે રામ. તો રામ શું થયું? તો કે કર્તા કહેવાય, એટલે કે સબ્જેક્ટ. બરાબર, કર્તા દ્વારા જે ક્રિયા કરવામાં એને ક્રિયાપદ કહેવાય. તો કર્તા દ્વારા કઈ ક્રિયા કરવામાં આવે? તો કે ખાવાની. તો ખાવું એ શું છે? તો કે વર્બ, ક્રિયાપદ છે. બરાબર, હવે આપણે કીધું હતું કે ક્રિયાની અસર જેના ઉપર થતી હોય, બરાબર, તો ક્રિયાની અસરને સહન કરીને કર્મ કહેવાય. તો ખાવાની ક્રિયા કોના ઉપર થાય? તો કેરી ઉપર. તો કેરી શું થયું? તો કે ઓબ્જેક્ટ, કર્મ કહેવાય, એને કર્મ કહેવાય, ઓબ્જેક્ટ. બરાબર, શિક્ષકે વિદ્યાર્થીને સજા કરી. ચાલો આ વાક્યમાં કર્તા શું છે? તો કે કર્તા શિક્ષક છે, એટલે કે સબ્જેક્ટ છે. બરાબર, હવે શિક્ષક શું કામ કરે છે? તો જે કર્તા દ્વારા જે ક્રિયા કરવામાં એને ક્રિયાપદ કહેવાય. તો સજા છે એ વર્બ કહેવાય. અને ક્રિયાની અસરને સહન કરે અને કર્મ કહેવાય. તો સજા છે બરાબર ક્રિયા હતી, તો એની સહન કોણે કહી? તો કે વિદ્યાર્થી. તો વિદ્યાર્થી શું થયું? ઓબ્જેક્ટ થયું. બરાબર, આ રીતે કે તમને વાક્યની અંદર કર્તા, ક્રિયાપદ, કર્મ ઓળખતા આવડવું જોઈએ. કર્મ કેવી રીતે મળે? જો કર્મ છે ને વોટ એટલે કે શું, અને whom એટલે કે કોને. આ બે પ્રશ્ન પૂછવાના. બરાબર, કોને પૂછવાના? તો કે ક્રિયાપદને બે પ્રશ્ન પૂછતા જે જવાબ મળે હંમેશા શું કહેવાય? તો કે કર્મ કહેવાય. જેમ કે તમે ખાવું છે અને ક્રિયાપદ છે ને પ્રશ્ન પૂછો વોટ વડે, શું ખાય છે? વોટ અથવા whom મળે. શું ખાય છે? તો કે કેરી. જવાબ મળ્યો કેરી. તો કેરી હંમેશા શું કહેવાય? કર્મ કહેવાય. અહીંયા સજા ક્રિયાપદ છે, એને બરાબર વોટ વડે શું સજા? તો જવાબ નથી મળતો, પણ whom વડે પ્રશ્ન પૂછો કોને સજા કરી? તો કે વિદ્યાર્થીને જવાબ મળે છે. તો વિદ્યાર્થી શું થયું? ઓબ્જેક્ટ થયું, કર્મ થયું. બરાબર, તો આ રીતે કર્તા, ક્રિયાપદ, કર્મ ઓળખતા આવડવું જોઈએ. બરાબર, વોટ વડે પ્રશ્ન પૂછવાથી જે કર્મ મળે એને મુખ્ય કર્મ કહેવાય. શું કહેવાય? મુખ્ય કર્મ કહેવાય. વોટ વડે પ્રશ્ન પૂછવાથી જવાબ મળે એને શું કહેવાય? મુખ્ય કર્મ. અને whom વડે પ્રશ્ન પૂછવાથી જવાબ મળે એને ગૌણ કર્મ કહેવાય. શું કહેવાય? ગૌણ કર્મ. આ ખાસ યાદ રાખજો. બરાબર, કર્મના બે પ્રકાર પડે.
મુખ્ય કર્મ અને ગૌણ કર્મ. તો વોટ વડે પ્રશ્ન પૂછવાથી મુખ્ય કર્મ મળે અને whom વડે પ્રશ્ન પૂછવાથી ગૌણ કર્મ મળે. ક્લિયર? તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે કર્તા, ક્રિયાપદ અને કર્મ વિશે ચર્ચા કરી, જેની તમારે તમારી બુકમાં વ્યવસ્થિત રીતે નોંધ કરી લેવાની છે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.